નમસ્કાર, રામ રામ, જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો કેમ છો? મજામાં? તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણો આજે વિડીયો આવ્યો છે, તો વિડીયો પૂરો જોજો। આપણે આજે વાત કરશું, આપણા પાસે હાલ અત્યારે બે બુલ છે, એક લાખીઓ છે અને એક બુરો બુલ છે। તો લાખિયા બુલમાંથી કેટલી ભેંસો ગાભણ છે અને બુરા બુલમાંથી પણ કેટલી ભેંસો ગાભણ છે તો હું તમને જણાવીશ। વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને મિત્રો જે કોઈ ભાઈ નવા આવતો એકવાર શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એવી સારી કોમેન્ટ પણ કરી નાખજો, જેથી કરીને મને વિડીયો બનાવવાની મજા આવે। તો મિત્રો જે કોઈ ભાઈ નવા આવ્યો તો એકવાર આ બુલનું નામ હું તમને જણાવી દઉં તો આ બુલનું નામ છે લાખીઓ। તો મિત્રો લાખિયાના પણ ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરેલા જ છે। તો મિત્રો લાખીઓ તો તમે ઘણી વખત જોયો જ હશે। તો મિત્રો અત્યારે હાલ લાખિયાની કન્ડિશન કંઈક આવી રીતના છે અને લાખિયા બુલમાંથી મિત્રો આ વખતે ઘણી બધી ભેંસો ગાભણ છે। તો લાખિયાની તમે હાઇટ લંબાઈ જુઓ અને ઘણી વખત મિત્રો ઉંમર પણ લાખિયાની જણાવતો હોઉં છું। તો અત્યારે લાખિયાની ઉંમર છે હાલ મિત્રો 30 મહિનાનું છે, હજી મિત્રો દાંત નથી કર્યા, હજી ખીરો જ છે। અને બીજો આપણો ભૂરો બુલ છે એ પણ હું તમને દેખાડીશ। અને ભૂરા બુલ વિશે આપણે માહિતીવાળો વિડીયો આજ સુધી કોઈ અપલોડ નથી કર્યો અને લગભગ સુધી હું કોઈ વિડીયોની અંદર વધારે પૂરતો ભૂરા બુલને દેખાડ્યો પણ નથી। તો આજે હું એને પણ સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। હાલ મિત્રો ઉનાળાની સિઝન છે એટલે તમને ખબર જ હશે કે ભેંસોની કન્ડિશન કેવી હોય, તેમ છતાં પણ આપણી ભેંસો અત્યારે હાલમાં આવી જ રીતના છે। ઘણા ટાઈમ પછી મિત્રો આપણી ભેંસોનો વિડીયો આવેલો છે, જેથી કરીને હું તમને નવી અપડેટ આપી દઉં બધી, તો મિત્રો તમે પણ જોઈ શકો। તો મિત્રો લોહી પાણી તો ભેંસો કેવી બનેલી છે એકવાર કોમેન્ટ કરી જરૂર જણાવજો। ને બાકી તો મિત્રો ઉનાળાની સિઝન છે એટલે ચરિયાણ પણ મીડિયમ માપે હોય, આપણે આપણા ફાર્મ ઉપર જે પ્રમાણે આપતા હોય એ જ વધારે પૂરતો હોય। ને એક સારી કોમેન્ટ કરી નાખજો, વિડીયો સારો લાગે તો એક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને બધા લોકોને વિડીયો જોવા મળે। તો મિત્રો ભૂરો બુલ પણ આવે છે, તો એના વિશે હું થોડીક માહિતી તમને આપી દઉં। તો મિત્રો આ છે આપણો ભૂરો બુલ અને આનું નામ પણ હું તમને જણાવી દઉં તો આનું નામ છે મેંદીઓ અને આનામાંથી પણ ભેંસો ઘણી બધી એવી ગાભણ છે। અને હાલ અત્યારે આ મેંદિયા બુલની ઉંમર છે 28 મહિના, તો લાખિયા બુલથી 2 મહિના નનકો છે। લાખિયા બુલની અત્યારે ઉંમર 30 મહિના અને આ બુલની છે 28 મહિના। તો મિત્રો બંને બુલ આપણા ફાર્મ ઉપર છે અને આ વખતે ઘણી બધી ભેંસો આ બંને બુલથી ગાભણ છે। અને મિત્રો હમણાં હાલમાં અત્યારે થોડોક લડાઈ ઝઘડો પણ વધારે કરે છે, તો મિત્રો આવી જ રીતના કંઈક છે। જુઓ તમે અત્યારે પણ હાલ ફૂલ મૂડમાં જ છે। તો મિત્રો લાખિયા બુલમાંથી હાલ અત્યારે 17 થી 18 ભેંસો ગાભણ છે અને આપણે મેંદિયામાંથી ટોટલ 9 ભેંસો ગાભણ છે। તો આ વખતે જે કંઈ પણ રિઝલ્ટ આવશે એ મિત્રો વધારે પૂરતો આ મેંદિયા બુલનું અને આપણા લાખિયા બુલનું વધારે રિઝલ્ટ આવવાનું છે। તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, જે પ્રમાણે રિઝલ્ટ આવશે એ પ્રમાણે હું તમને વિડીયોના માધ્યમથી દેખાડતો રહીશ। તો મિત્રો લાખિયાનું રિઝલ્ટ તો તમારે જોવાની ઈચ્છા વધારે હશે અને મેંદિયો બુલ પણ મિત્રો સારી એવી નસલવાળો છે, તો એનું પણ રિઝલ્ટ મીડિયમ નહીં આવે, તો એનું પણ એકદમ જોરદાર રિઝલ્ટ આવવાનું છે। અને બાકી અત્યારે હાલ કઈ ભેંસ પહેલે વિયાવાની છે તો એ પણ હું તમને વિડીયોના માધ્યમથી દેખાડીશ। તો મિત્રો આપણે નવી ભેંસ લાવ્યા હતા, આગળ વિડીયો પણ આપણે એનો અપલોડ કરેલો છે, જે કોઈ ભાઈ ન જોયો તો એકવાર જોઈ લેજો। અને આ ભેંસ છે એ મિત્રો લાખિયા બુલમાંથી ગાભણ છે। બધી ભેંસો અત્યારે 5-5, 6-6 મહિના, 7 મહિના ગાભણ છે। પહેલી ભેંસ વિયાવાની છે એ 9 મહિનાની ગાભણ છે, તો 1 મહિના પાછળ મિત્રો આપણને લાખિયા બુલનું અને મેંદિયા બુલનું રિઝલ્ટ પણ જોવા મળી જશે। તો મિત્રો જુઓ અત્યારે હાલ તો મિત્રો કોઈ જાતનું એટલો બધો ઝઘડો નથી કરતા, કરે છે પણ સિરિયસલી ઝઘડો જેને કહેવાય એ નથી કરતા। આગળ વરસાદની સિઝન આવશે ત્યારે આપણે આ બંને બુલ રાખવા થોડાક મુશ્કેલ પડશે। પછી મિત્રો વિચાર છે કે આ બુલ આપણે 2-3 વર્ષ સુધી આપણા કને રાખવાના જ છે, તો એક બુલને આપણે બાંધી નાખશું ને એકને આપણે ભેંસો ભેગા જવા દેશું, કારણ કે બંને બુલ ઊંચી નસલના છે। રિઝલ્ટ જે પ્રમાણે આવે એ પ્રમાણે મિત્રો, અને રિઝલ્ટમાં પણ હું તમને વાત કરું તો રિઝલ્ટ મિત્રો 2 વર્ષની ખડેલી થાય ત્યારે જ પરફેક્ટ ખબર પડતી હોય,
કારણ કે અત્યારે આપણે મહિના કે 2 મહિનાના બચ્ચા જોતા હોય તો એમાં ક્યારે ખબર ન પડે. ઘણા લોકો એવા હોય છે કે મહિનાનો બચ્ચો થતો હોય અને એકદમ વખાણ કરતા હોય કે આ બોલનો આટલો રિઝલ્ટ સારો આવ્યો અને આટલો સારો આવ્યો. તો મિત્રો 2 વર્ષ પછી જ રિઝલ્ટની ખબર પૂરેપૂરી માહિતી હોય છે, કારણ કે જ્યાં સુધી ખડેલી શિંગડા ન બનાવે ત્યાં સુધી મિત્રો રિઝલ્ટ ન કહેવાય. તો મિત્રો પહેલી ખડેલી છે લાખિયામાંથી ગાભણ, જે પહેલા વેતરની છે અને હાલ મિત્રો 2 દાંતે છે. તો પહેલો રિઝલ્ટ મિત્રો આનું આવવાનું છે. અત્યારે હાલ 9 મહિનાની ગાભણ છે, પહેલા વેતરની છે. તો મિત્રો એની અડર ક્વોલિટી પર તમે એકવાર જોઈ લો અને રિઝલ્ટ આવશે આપણા લાખિયા બોલનું પહેલા વેતરની. પછી તો મિત્રો ઘણી બધી ભેંસો ગાભણ છે. હવે હું તમને એક એક કરીને દેખાડીશ તો મિત્રો વિડીયો ઘણું બધું લાંબુ થશે. તો વિડીયોને પણ આપણે મીડિયમ સાઇઝમાં બનાવવાનું છે. બાકી તો મિત્રો તમે આપણી બધી ભેંસો જોતા હશો એટલે તમને અનુભવ જ હશે. અને આ બધી ભેંસો મિત્રો અત્યારે હાલ 7 મહિનાની કે 6 મહિનાની એવી રીતના બધી ભેંસો ગાભણ છે. અને હાલ અત્યારે અમુક ભેંસોની મિલ્કિંગ પણ ચાલુ છે, ઉનાળાની સિઝન છે. બાકી તો મિત્રો હું ડેલી વિડીયો બનાવવાની કોશિશ કરતો હોઉં છું, પણ તેમ છતાં પણ મારા પાસે એટલો બધો ટાઈમિંગ નથી હોતો, કારણ કે મારે ફાર્મ ઉપર જઈને ભેંસો માટે ચારો પણ કાપવાનો હોય છે. તો બપોર સુધી ચારો કાપવામાં ટાઈમ નીકળી જાય. પછી આપણે ચારામાં જે પાણી આપવાનું હોય તો એનામાં પણ આખો દિવસ નીકળી જતો હોય છે. અને મિત્રો આ પણ અત્યારે હાલ 8.5-9 મહિના જેવી ગાભણ છે, તો એનું પણ રિઝલ્ટ આવશે. તો મિત્રો જે કોઈ ભાઈ નવા હો તો એકવાર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને લાખિયા બોલના અને આપણા મેંદિયા બોલનું રિઝલ્ટ જોવા મળે. અને એવી ખાસ કોમેન્ટ કરજો મિત્રો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો. અને હું કોશિશ કરતો હોઉં છું કે મિત્રો તમારા સુધી જેટલી માહિતી હોય એટલે પહોંચાડી શકું. અને મિત્રો આવનારો વિડીયો પણ હું જે વિચારી રહ્યો છું એ પણ હું તમને જણાવી દઉં કે હાલ અત્યારે ગરમીની સિઝન છે, ભેંસો ઘણી બધી ત્રુઈ જાય છે 4 મહિનાની 5 મહિનાની. તો આપણે એના માટે સ્પેશિયલી એક વિડીયો બનાવશું, જે આપણે સ્પેશિયલ એક ઇન્જેક્શન આવે છે તે હું તમને વિડીયોની અંદર જણાવીશ કે ઇન્જેક્શન કેવી રીતના દેવાનું હોય છે અને કેટલા મહિનાની ગાભણ હોય તો દેવાનું હોય છે. તો એકવાર એ પણ સબસ્ક્રાઈબ કરજો એટલે આગળનો વિડીયો તમને એ પણ જોવા મળી જશે. બધા મિત્રોને ફૂલ માહિતી મળે તેના માટે હું ફૂલ કોશિશ કરીશ કે ગાભણ ભેંસો ત્રુઈ જતી હોય તો આપણે કયો ઇન્જેક્શન લગાવવું પડે. તો મિત્રો આગળનો વિડીયો એ પ્રમાણે આવશે. તો જે કોઈ ભાઈ નવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો, તમને પણ ફૂલ માહિતી મળે. અને મિત્રો કચ્છમાં હાલ તમે જોઈ જ રહ્યા છો કે કેટલી ગરમી પડે છે. તો ગરમીના હિસાબે ઘણી બધી ભેંસો ઘણી જગ્યા ઉપર ત્રુઈ જતી હોય છે. તો એના માટે આપણે સ્પેશિયલી એક વિડીયો બનાવશું. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીએ એક સારા વિડીયોની અંદર. બધા મિત્રોને જય માતાજી.